બે દાડા દૂધ ભરવાનું બરોબર પણ આપડે છે ને અઠવાડિયું નહીં ભરવું દૂધ આપણે અઠવાડિયું દૂધ નહીં ભરવું અને 2 દાડાનું દૂધ મવરાઈએ એમાંથી કિલો ઘી થાય ને એટલું શેઠ ના લે બીજું બધું વેચી ખાઈએ બારોબાર પેલા શેઠ છે ને આપણે બોલાવ્યું કે ભાઈ અમારે આ દૂધ આલવાનું છે લઈ જાય હા એ તો આપડે અરે સીધ ને વેચ્યા છીએ પવન શેઠ ને એવું રખતા રેડા બેસ હોય એટલે બેસ હોય લે એ બેસ હોય ચાલી વિગત નંબર ઈ તો જવાની છે બેસ આપડી પહેલા હેલો થોડી વાર આપડા તમાર બહુ શેઠ ને કહેવાનું નહીં ઓહો નકર પેલા શેઠ છે ને અમારા ચૂંથી લાગી બોલા મને આટલું દૂધ આલી દીધું તો હવે મને અરે ભાઈ શું કર્યું છે કઈ ખબર નથી કઈ હા તમને અઠવાડિયા આવે છે ને અમને તો પોતપોતે ધારે દાડે પોતપોતે ધારમાં મારું પૂરું ના થઈ તો છે ને તમે મગન બાપા જ મોકલું છું એવું કીધું મને અરે હું એટલે એને એમ થાય કે આવું કામમાં કઈ સમજણ પડે એવું લાગતું નથી મને 5000 માં બે ભાઈઓનો છોકરો બોકરો હા નાન ભણાવવાનો ખર્ચો એને પગાર આવે ને તારે ખબર પડવાની ત્યાં સુધી કઈ ખબર પડવાની છે કે ભાઈ આમાં શું કર્યું અઠવાડિયાનો આખે તો પગાર આવે તો કાપી દેવાની છે 50000 આવે તો 20000 જ કેવું છે તમે છે ને બેહો ભાઈ હાઈ ક્લાસ બેહો એટલે એવું છે બેહીને આપણે વાતચીત કરી લઈએ કેસો ચર્ચા શાંતિથી બે દાડા અમે દૂધ ઘેર રાખીએ ને અને ત્રીજા દાડ તમે છે ને ગાડી લઈને કેન લઈને આવી જજો એટલે ડાયરેક્ટ અમે આવી દઈશું શેઠ તો અમે 15 દાડા વગર આપવાના નહીં એ તો અમે ફોન કરીશું કે ભાઈ જી થી કાંડે ઘી રહે ઘી લેવા શેઠાણી આવશે કે બોલાવ્યું કે ભાઈ શેઠ શેઠાણી ને 2 જણા આવો ત્યાં ઘી થઈ ગયું આઈને લઈ જાઓ ભાઈ અને તો સાસે તઈ કેન ભરી જજો તો લગન બગન હોય ને તો હાલ દેવાની આપડે તો ભાવ રૂપિયા લીટર હાલ દેવાની રૂપિયા આવો બહુ પૈસા નહીં લેવાના અમે શેઠ બીજો એના કરતી પેલી શેઠવાની તો કાર મૂઠી નહીં હારી એ છે ગાળો ભોડ ભોડ કરે રાખો દાવા મન તો શેઠવાની તો શેઠના કરતા જેલી છે બહુ બોલે છે આ બાજ્યા આમ નહીં કરતા આવું નહીં કરતા અમે એવું કહેવાય કે કઈ ઠાઠરી બંધી એવું કહેવાય નહીં ના ના મોય એવું બોલે યાર ભાઈ શીખો મતું ભાજન બોલે નહીં ભાજ્યા જતા તો ચોઈ લાવે અત્યારે કોણ કામ કરશે જે માથાકૂટ થાય એનું કારણ મગન બાપુ પૈસા મારો છે આપે જોઈ તાર આપે ભાઈ શેઠ ને આ તો 60 વીઘા જમીન હજુ શેઠ ને કે 80 વીઘા બીજી રાખેલી ને તો શેઠ ને ખબર જ નહીં એટલે તમે એનું ઘરાક પર લાવો તો આપડે ડાયરેક્ટ ક્યાં વેચી મારવાની 50 લાખે બી ગોચાલ ને તો 10 લાખે બી ગોલ દઈશું કાગળ એ બાગળ કશું જ નહીં મારી પાર્ટી કહી દેવાનું અહીં કબજો નાખી દેવાનો કે બરોબર દલાલી વાળાને બોલી લાવો ને તમારી દલાલી મળી જાય ભેગી તમે દલાલ લાવશો ને એમાં તમને કમિશન મળી જાય બારોબાર આલી દઈએ આપડી જે જમીન છે એ છે ને બારોબાર વેચી મારી છે પણ તમારે શેઠ ને નહીં કહેવાનું એ શેઠ તો લાકડી લઈને આવે છે ને તેવા મારે છે ને બૈરા ટાટા થઈ જાય એડાતું નહીં પેલા સગનભાઈ થી મનાઈ જાય 2 વાર જો રહેતા હોય છે થી આરામ કરી જી ઓર બેન ને મેઠું લગાનું ઘેર છું શાંતિ સગનભાઈ મોદે નહીં આવ્યો કે આપણ શેઠ મારસી અને પેલા 2 બેહો લઈને જતા રહેશે સરવા અને શેઠ કે આવશે તો કે પેલા મને જુડસી આમ તો એને કામ થી માથાકૂટ તો છે આખો દાડો દોરે એટલે થોડું પીતું જાય સોટો મારી દે વરી અને થાકો માકો પીવો આપણો અને મને સોટો આવી દે છે ઓ પણ શેઠ તો મન તો એને ફરી વરી ગઈ યાર તમારે કહેવાનું કે ભાઈ આટલું બધી મજૂરી કરો ને સોટો પીજો ને તો શેઠ ખાલી તમારે મકાવાના મારધૂર કરશો નહીં તમે કેમ કે આટલી બધી જમીન હાચવવાની ભેહો હાચવવાની એટલે કે એ પીડો ને ભાજ્યાનું તમારે ક્યાં ચિંતા કરવાની નહીં તમારે કામ કરી આવશે તો ના એ તો આપણે એને સમજાવશું મગન બાપા ભાઈ આવું તો બધું રહેવાનું મજૂરી કરતા એટલે આ વસ્તુ તો રહેવાની આ તો પીએ તો એને થોડું તોફાને કરી પણ મરાય નહીં આપડે 2 દાડા પેલા મન મારે ને હજુ કે રમી તો ધોકો ભાગી ગયો તો એવો મારે પોલીસ કેસ કરીને શું કરો પોલીસ કેસ કરે બાપો દોડતો થઈ જાય અમે તો ક્યાં શેઠને 12 મહિના રાખ્યા મને રૂપિયો આલ્યો નહીં ઉપર માર કરે છે
અમારા છોકરા શું ખવડાવવાનું? સાચી વાત છે. એ સર છોકરા ભણાવવા બનાવવાના ખર્ચા તો બે જ આવે. ફી ભરવાની હોય, નાના મોટા બીજા ખર્ચા યુનિફોર્મ લાવવાના હોય. તો અહીંથી પૈસા ન મળે તો આપણે ઘરે મોકલવાનું શું? પછી ત્યાં તમારું વેચી કે જ્યાં વેચી નાખે તો કે તાર શું કરે કે સાચી વાત છે. તમે પેલી 40 વીઘાનું તો ઘરાક લેતા જ આવજો. ખબરી? 40 વીઘાનું ઘરાક ફરતા આવજો. તો ટ્રાય કરવાની આપણે તો સ્કોર્પિયો ગાડીમાં ફરીશું ત્રણ જણા. હા, શેઠ ઇનોવા લઈને આવો તો આપણે સ્કોર્પિયો લઈને આવીશું. કાળા કલર ની ગાડી લાવીશું આપણે ત્રણ જણા. પણ પેલું દૂધનું તમે ના ભૂલતા હો. આ દૂધ તો બે રીતનું setting તમે કરી ભૂલતા નહીં. હા, દૂધ તો થાય બે દાડા રહીને આવી જ કાલે આવી જજો. નાખે. એને મહિને ખબર પડે પગાર થાય ત્યારે. એ પગાર થાય તાને ખબર પડે તો પછી કહી જાય ભાઈ અમે ઘેર નતું રાખ્યું દૂધ તમારા ઘી બનાવવા. એ તો મોકલ્યું તમારે ત્યાં બધું. એ તો કશું ખબર ના પડે. એ તો એક દાડાનું રાખી કિલો ઘી હાલ દઈશું. અરે હું. અને શેઠવાણી ઘેર બેઠી બેઠી પાડા જેવી થાય છે. હા, કઈ દેવાનું પછી ત્રણ બરણી તો મોકલ્યું હતું. હા, શેઠની ગયા છે બધું 2 કરી. લીટર દૂધ મોકલતા હતા ત્યાં પોકી હશે આમ તો ત્યાં 3 લીટર આલો ને 4 લીટર આલો એમ કેટલું છે થોડી દૂધ પીવો છે અરે છાશ નહીં તો કઈ બધું વેચી દીધું એમ. એ શેઠ કહે છે પગાર નહીં થતો તો પગાર તો થવાનો છે. એના થોડાક ના પૈસા વેચવા નીકળે કઈ છાશ નહીં તમારી તારે. આપડી ભેંસો જેટલો પોગી પેલી રહી બીજા કોઈ નામ પહેરી ના જાય ને કે કાઠું થઈ જાય ભાઈ. ઝઘડો કરાવશે ઓહો, કન્યાને સમજાવી દેવાનું. લેડો તાન આપણે ઘર બાદ જઈશું. જીએ હા. આપણે તો હા હા બરોબર. મગન બાપો માંદો પડ્યો છે એટલે આજ ભૂઈ રહેશે. મગન બાપુ આજ નાહી ગયા એ તો બાટલા ચરાવવાના ગેસ ના ગેસના બાટલા ચડાવવાના છે ગ્લુકોઝ ના નહીં ચરાવવાના. લોકોને બહુ માર કરી છે ને એટલે ગેસ ના બાટલા ચરાવી દેવડાવે છે. આમાં હવા ઉડી ને એવા કરીએ. હા, એને ગમે તે તકલીફ હોય ને કોઈ ખેતરમાં આટો મારે હોય તો રહે જ નહીં. એ જપે જ નહીં. એનો જીવો જેવો છે. આ હેડાતું નહીં તો જોયું ને તમે. હવે રોજ આવી જાય. એક વખત તો આમાં તો હેડ્યો અમે સાચી વાત. દાન. અમે હેડ્યું તો હેડે આવે છે